તો ગુડ મોર્નિંગ મિત્રો, સવાર પડી ગઈ હતી. પાછો આજ તો જાગી ગયો હતો. જાગીને ફટાફટ માતાજીને દર્શન કરી લીધા. માતાજીને દર્શન કરીને ફટાફટ ગડલા હાંકી લીધા અને રૂમમાં મૂક્યો. પછી ઘડી હિંચકા ખાઈ લીધા. હિંચકા ખાઈને હેઠ હાલતો થઈ ગયા નાસ્તો કરવાટું, ફ્રેશ થવાટું. ફ્રેશ થઈને મસ્ત નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને હું તો પાછો આવી ગયો હિંચકો ખાવા. ત્યારબાદ તો મિત્રો હું નાવા વહી ગયો તો નાઈને ફટાફટ બહાર આવી ગયો અને પાછો હું તો ઉપર જવા નીકળી ગયો કેમ કે ફાઈજી તો યાદ આવે છે. ફટાફટ રૂમમાં ગરી ગયા ને આજ તો ખુરશી હતી, ખુરશીએ બેહીને મસ્ત ઘડીક મોજ કરી. ત્યારબાદ જવાનો ટાઈમ થઈ ગયો, પાછો હેઠે હાલતો થઈ ગયો. હેઠે ગયો કેમ કે આજે ફટાફટ નાસ્તો કરીને જલ્દી હતી કેમ કે ગ્રાઉન્ડે પણ જવાનું હતું. અને ત્યારબાદ આપણે નીકળી ગયા મંદિર પર જવા કેમ કે મિત્રો તો ત્યાં જોઈ. ત્યારબાદ ફટાફટ મંદિર હાલતો થઈ ગયો અને મંદિરે પહોંચી ગયો. મંદિરેથી ફટાફટ મિત્રો હારે ગ્રાઉન્ડે હાલતો થઈ ગયો. અને આજ તો અમે વાતો કરતાં કરતાં ખબર પડી કે આ ભાઈ તો હેવી ડ્રાઈવર છે. ત્યારબાદ તો ફટાફટ મિત્રો ગ્રાઉન્ડે હાલતા થઈ ગયા. ત્યારબાદ તો મિત્રો ગ્રાઉન્ડે પહોંચી ગયા અને બધી પબ્લિક આવી ગઈ હતી. ત્યારબાદ આ કે હાલો મેચ ચાલુ થઈ ગઈ તો હવે કે આજ તો 50 રન કરી જ નાખું. તે 2 બોલ ન રહીમાં તે તો ભાઈ આઉટ થઈ ગયા. ત્યારબાદ ફરીથી ટીમ પાડવાનો વારો ગયા. હાલો કે હાલો ટીમ પાડવી. ત્યાં બધા ટીમ પાડવામાં વ્યસ્ત હતા અને આ ભાઈ એનામાં વ્યસ્ત હતા. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू. नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं. ત્યારબાદ તો બધા મિત્રો ટીમ પાડવા માંડ્યા હતા. देख अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूँगा. ત્યારબાદ તો મિત્રો મેચ પૂરી થઈ ગઈ હતી. મસ્ત ઠંડો ઠંડો પવન હાલતો કેમ કે એટલા મોટા મોટા પંખા ચાલુ હતા. ત્યારે મેં કીધું કે નહીં રમી તો બધા મિત્રો તો હાલતા થઈ ગયા. તો પછી અમે તો ઘરે જવા નીકળી ગયા. અને અહીંયા મિત્રો અત્યારે આ ઊંડાવાળા વચ્ચે અને અમારા બાજુ ઊભો ભાઈ વચ્ચે થોડીક બબલ થઈ ગઈ. તો બે ખાટા મીઠા થઈ ગઈ કે હાલો એ કે બાધું છે. તે ઘડીક ઊભા રહ્યા, પછી ઘડી હલકી ફૂલકી બાકાજીકી કરી, પછી અમે હાલતા થઈ ગયા. ત્યાં તો એ બધા થોડીક આગળ આવીને પાછા ઊભા રહી ગયા. ઓલાને ચપ્પલ પડી ગયું હતું, ઓલો વાંકો રહ્યો ત્યાં પાછી ઊંડા જવા દીધી. વચ્ચે વાળો પડતા પડતા રહી ગયો. ત્યારબાદ તો અમે તે મિત્રો ઘર તરફ હાલતા થઈ ગયા. ત્યાંથી થોડીક વાર ન થઈને ત્યાં બધાને પાછું કંઈક ભૂલાઈ ગયું. તો પાછી હોન્ડા વાળીને ગ્રાઉન્ડ બાજુ હાલતા થઈ ગયા. અમે પછી બગાવી. ત્યારબાદ અમે બી ડાયરેક્ટ ઘરે ન જ જવું, પછી ત્યાંથી હનુમાનજીના મંદિરે જવા દીધી. ત્યારબાદ તો મિત્રો હનુમાનજીના મંદિરે પહોંચી ગયા હતા. પણ જેની યાર આ બધા થોડા ખાટા મીઠા થયા હતા, મોબાઈલ ઉપાડી ગયા હતા. એટલે આ ભાઈને ફોન કરે છે કે તું આનો મોબાઈલ દઈ જા. ત્યાં આ ભાઈ બેઠા હમણાં મોબાઈલની રાહ. પછી અમે હાલતા થઈ ગયા અને મંદિરે પહોંચી ગયા. ત્યાં ઘડીક બેઠો તે એક ભાઈ બંધ પાછો હાલ ડેરીએ જવું. वाह क्या मुस्कुराहट है. ત્યારબાદ તો હરિનાનાએ હાય હેલો કરી દીધું. આ ભાઈ ક્યાંકથી આંટો મારીને આવી ગયા હતા અને પછી અમે ચાલતા થઈ ગયા ડેરી બાજુ. ડેરીએ પોગી ગયા, દૂધ દઈ દીધું. અને પછી આ ભાઈ કે હાલો હાલો હનુમાન દાદાના મંદિરે. ત્યાંથી પાછા અમે હનુમાન દાદાના મંદિરે હાલતા થઈ ગયા. દર્શન કરી લીધા હનુમાન દાદાના. અને ત્યારબાદ હરિનાના ભણવા મળી ગયા હતા. તે એ કે અમારું દૂધ છે ડેરી કે તમે લેતા જજો, અમારું મોડું થાય છે. તો પાછી ડેરી ઊંડા ઊભી રહી કે ત્યાંથી દૂધ લઈ લીધું. અને એ લોકો ઘડીક વાતો કરીને પછી અમે હાલતા થઈ ગયા. દૂધ લઈને આ ભાઈ મને મૂકી ગયા ઘરે. હું ઘરે આવી ગયો. ત્યારબાદ જમી લીધું અને હિંચકા ખાવા ઉપર પહોંચી ગયો. ત્યાં તો નાના બાપુ પહેલેથી હિંચકો ખાતા હતા. પછી તો મિત્રો તેડવા આવી ગયા હતા અને મામા કંઈક વસ્તુ લઈ આવી. તો વસ્તુ લેવા ગયા હતા આ બધી તો વાંહે ઊભા હતા, જોઈ શકો છો. ત્યારબાદ ફટાફટ વસ્તુ લેવા પહોંચી ગયો અને વસ્તુ દઈ દીધી. અને પછી મિત્રો હારે હાલતો થઈ ગયો મંદિરે. અને આ ભાઈ તો કોઈ દી ફેસ રીલ કરે જ નહીં કે મારે ફેસ રીલ કરવાનું જ નથી થતું. પછી તો આ લોકો કોઈ યુટ્યુબરને જોઈને આવ્યા હતા તેની એની જેમ હાલવાની કોશિશ કરતા હતા. કેવા ફની લાગતા હતા બધાય. આ કે લાવો સિંહની ગરજ ન કરું તો એ કરતો હતો. ત્યારબાદ આ બધા હંતા કુકડી રમવા માંડ્યા. આ ભાઈને ફ્રેક્ચર હતું તો એ લંગડા પગે દોડતો હતો ને રમતો હતો. હજી હમણાં ધરકું થયું છે. બહારી ના આવી ગયું તો હા હેલો કરી દો. આ બધા જો ને મોબાઈલ જોવા બી ગયું. એ મોઢું બતાડા તો દે બતાડો તૈયાર જ નહોતો. આ ભાઈ બને મોઢું બતાડી દીધું. એ કે હા ભાઈ ઘડીક બેવા દે મોબાઈલ જોવા દે. ત્યારબાદ અમે ઘરે હાલતા થઈ ગયા કે આપણને થોડીક બીક લાગે એટલે આ લોકો આપણને મૂકવા આવે. ત્યારબાદ મસ્તી કરતાં કરતાં ઘરે હાલતા થઈ ગયા. અને ડોગેશભાઈ સામે ઊભા હતા. આ ભાઈની ફાટતી હતી. હું ફટાફટ હિંચકાઈને બેસી ગયો. અને આજનો વ્લોગ મારો અહીં સુધી જોજો. ગુડ બાય, ગુડ નાઇટ.